જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેરગામ તાલુકામાંથી સૌથી વધુ 243 મીમી વરસાદ નોંધાયો છે. ત્યારે વાત કરીએ તો નવસારી જિલ્લામાં પણ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાં આવેલી તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે નવસારીના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના પણ સામે આવી હતી. ત્યારે નવસારી જિલ્લામાં જલાલપુર, ગણદેવી, ચીખલી, વાંસદા સહિત ખેરગામમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે નવસારી શહેરની વાત કરીએ તો નવસારીના ચંદનવન એટલે કે વિજલપુરનો વિસ્તાર છે, જ્યાં ચંદન તળાવ આવ્યું છે, જે ફાટી ગયું હતું, જેને લઈને ત્યાંની આજુબાજુની જે સોસાયટી છે, જેમાં ચંદનવન સોસાયટી જેવા 1000થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે દર વર્ષે અહીં જે વરસાદ વરસતો હોય છે, જેને લઈને આ ચંદન તળાવ ઉભરાઈ જતું હોય છે, ત્યારે આ વખતે જે આ ચંદન તળાવ જે હતું તે ફાટી ગયું હતું, જેને લઈને આજુબાજુના તમામ ઘરોમાં જે પાણી પ્રવેશી ચૂક્યા હતા, જેને લઈને લોકોનો ઘર વકરીનો સામાન અને ઘરમાં મૂકેલો સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે આ રીતે નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલું જે ચંદન તળાવ છે, ચંદન તળાવ અચાનક જે પાણીનો વધારો થતાં ફાટી જતા, જેને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તમામ જે સોસાયટીઓ છે, જ્યાં 1000થી વધુ ઘરો આવ્યા છે, જ્યાં ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા, જે સોસાયટીઓ છે તે નદી જેવા દ્રશ્યો ત્યાં જોવા મળ્યા હતા, જેને લઈને લોકોએ જે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં અવરજવર પણ બંધ થઈ હતી અને કેટલાક વિસ્તારોમાં જે ઘરોની અંદર એટલા પાણી ભરાઈ ગયા હતા કે તમામ જે ઘર વકરીનો સામાન છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ત્યાંના જે રહેતા લોકો છે તેમને બહાર આવી જવાનો વારો આવ્યો હતો. ત્યારે આ તળાવ જે અચાનક જે ફાટી જતા ત્યાં પાણીનો ભરાવો વધુ થતાં આ પાણી બહાર છલકાયું હતું અને સમગ્ર આજુબાજુની જે સોસાયટીઓ આવે છે ત્યાં પાણી ભરાઈ ગયું હતું. ત્યાં નજીકમાં જે નગરપાલિકા સંચાલિત જે શાળા પણ આવી છે તેમાં પણ પાણી ભરાઈ ગયા હતા.